સાથીઓ, જય ભીમ જય ભારત. હાલ આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છે કે ટૂંકા શબ્દોમાં આપને કહી દઉં કે જે અમરેલીની અંદરથી એક જે આપણી જાહેરાત થઈ હતી. હાલ આપણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી છે કે નિલેશની હત્યા બાદ પણ આપણા એક પણ ધારાસભ્યો આજ દિવસ સુધી મોઢું નથી ખોલ્યું, બરાબર. અને એમાં એક ભાઈ આવ્યા હતા તો એનું આપણે નામ પણ નથી લીધું. 13 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો બોલ્યા નથી. એક ભાઈ બોલે છે તો એમને બાકાત રાખીએ, અને 2 સાંસદો પણ બોલ્યા નથી. તો આને લઈને ત્યાંથી અમે જાહેરાત કરી હતી કે આ ધારાસભ્યો ઓલરેડી આપણા માટે મરી ગયેલા છે, આ સાંસદો આપણા માટે મરી ગયેલા છે, તો આમનું નિલેશ કરતા આમનું પાણી ઢોળ ને આમનું બારમું રાખવું જોઈએ. અને એ જાહેરાત કર્યા પછી સમાજની અંદર હાલ અત્યારે એક આક્રોશ જાગ્યો છે. એક પોસ્ટ અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો ફરી રહ્યા છે. ઘણા લોકોના ફોન અને મેસેજ આવી રહ્યા છે કે ભનુભાઈ તાત્કાલિક તારીખ અને સ્થળ જાહેર કરો. તો અમે સમાજને પૂછી રહ્યા છીએ કે આ કાર્યક્રમ આપણે દરેક જિલ્લા તાલુકા વાઇઝ આપવો છે તો ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાની અંદર એક જ તારીખે ને એક જ સ્થળે આપણે તારીખ નક્કી કરીએ. એ કરવો હોય તો એક જ તારીખે એક જ સ્થળે આપણે કરીએ. અને આવી રીતે ના કરવું હોય અને પૂરા ગુજરાતના દરેક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને એક જ સ્થળે ભેગું જવું હોય તો ગાંધીનગર વિધાનસભાની સામે ત્યાં આમનું પાણી ઢોળ કરીએ. હવે તમે અમને તમારું સજેશન આપો, કમેન્ટની અંદર આપ મને જવાબ આપો. મારો વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો કે ખરેખર આમનું પાણી ઢોળ કરવું છે તો કરવું તો કઈ સ્થળ અને એક જ દિવસે એક જ જગ્યાએ કરવું છે કે અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લામાં એક જ તારીખે કરવું છે. તારીખની જાહેરાત અમે 2 દિવસની અંદર કરીશું. સાથે સાથે ગોંડલના કાર્યક્રમની તારીખ પણ 2 દિવસ પછી જાહેર કરીશું. બસ આ વાત હતી. આ મારો મેસેજ છે એ સોશિયલ મીડિયાની અંદર જો પૂરા ગુજરાતની અંદર આપ આ વિડીયો શેર કરી અને ફરજિયાત આપ કોમેન્ટ કરી અને અમને આપની રાય બતાવો કે જિલ્લા વાઇઝ કાર્યક્રમ કરવો છે કે ગુજરાત વાઇઝ એક જ કાર્યક્રમ કરવો છે. જો ગુજરાતમાંથી એક જ જગ્યાએ કરવો હોય તો ગાંધીનગર કરીએ, અન્યથા આપણા 33 જિલ્લાની અંદર જિલ્લા વાઇઝ એક જગ્યાએ આપણે કાર્યક્રમ અલગ અલગ જિલ્લામાં પોતપોતાના વિસ્તારોની અંદર એક જ સ્થળે કરીએ. જય ભીમ જય ભારત.